કરંટ ઇલેક્ટ્રિસિટી પ્રવાહ વિદ્યુત લેક્ચર નંબર 4 બરાબર છે। આજે આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોનની ડિરેક્ટ ગતિ। આગલા લેક્ચરમાં આપણે ઓહમનો નિયમ છે પરિમાણ ઉપર કઈ રીતે આધાર રાખે છે એ અને વિદ્યુત પ્રવાહ ઘનતા એની વાત છે કરેલી છે બરાબર છે। એના પછી આજનો ટોપિક છે કે ઇલેક્ટ્રોનની ડિરેક્ટ ગતિ। આપણે વાત થઈ હતી કે વાહક પદાર્થમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી બધી હોય છે બરાબર। મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે ઘણી બધી હોય છે। આપણે અત્યારે કોઈ એક વાહક પદાર્થ લઈએ એની આપણે ગતિની છે વાત કરવાની છે। કોઈ એક વાહક પદાર્થ છે બરાબર શું છે વાહક પદાર્થ। વાહક પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા આવી હોય જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલા જેમાં પાછળ શું હોય ધન આયનો હોય એટલે કે આપણા ધન આયનો છે મુક્ત છે। વાહક પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ખ્યાલ છે ઘણી બધી એમાંથી કોઈ એક ઇલેક્ટ્રોનને આપણે ગતિ કરતો એવું છે દર્શાવ્યું કે કોઈ એક ઇલેક્ટ્રોન છે અસ્તવ્યસ્ત ગતિ છે કરે છે ઘણા બધા ઇલેક્ટ્રોન હોય બરાબર। બધા ઇલેક્ટ્રોન છે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે એટલે કે બધા ઇલેક્ટ્રોનનો વેગ છે અલગ અલગ હશે। આમાં ઘણા બધા ઇલેક્ટ્રોન હોય એમાંથી નીચે આપણે ઇલેક્ટ્રોનને દર્શાવ્યું કે ધારો કે કોઈ એક પેલો ઇલેક્ટ્રોન છે એનો વેગ છે v1 બરાબર। આની અંદર છે આપણે અહીંયા બાર છે દર્શાવીએ છીએ કે કોઈ એક પેલો ઇલેક્ટ્રોન છે એનો વેગ શું છે v1 છે। કોઈ એક બીજો ઇલેક્ટ્રોન છે એનો વેગ v2 છે। બધા ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે છે અસ્તવ્યસ્ત ગતિ કરે છે બરાબર। કોઈ એક ત્રીજો ઇલેક્ટ્રોન છે એનો વેગ v3 છે। આ રીતના ઘણા બધા n ઇલેક્ટ્રોન રહેલા છે બધા એનો વેગ કેવો છે અલગ અલગ દિશામાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે બરાબર। અત્યારે આપણે જે વાત કરીએ છીએ બરાબર એ શેની વાત કરીએ છીએ તો કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના લગાડેલું હોય ત્યારે બરાબર। જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડેલું ના હોય ત્યારે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડેલ ના હોય ત્યારે ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે છે તો કે ઇલેક્ટ્રોન છે અસ્તવ્યસ્ત ગતિ છે કરે છે બરાબર। જે આપણે દર્શાવેલું છે કે ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે છે અસ્તવ્યસ્ત। આ બધા ઇલેક્ટ્રોન આની અંદર છે વાહક પદાર્થની અંદર ઇલેક્ટ્રોન છે આવેલા છે। હવે બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે એટલે કે બધા ઇલેક્ટ્રોનનો વેગ કેવો થશે સરેરાશ વેગ છે 0 થશે। આનો વેગ છે કંઈક 20 તો એની વિરુદ્ધ પ્રકારનો વેગ છે એટલે કે આ +20 હોય તો -20 એટલે કે સરેરાશ વેગ કેવો થઈ જશે 0 બરાબર। એટલે કે આપણે એમ કહીએ કે અહીં n ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ બરાબર। n ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ એને આપણે લખીએ કે v સરેરાશ બરાબર 0 વેગની સરેરાશ બરાબર 0। હવે અહીંયા સરેરાશ એટલે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે n ઇલેક્ટ્રોન છે બરાબર। એટલે કે એના માટે આપણે લખાશે v1 v2 અપ ટુ કેટલા ઇલેક્ટ્રોન છે તો કે n ઇલેક્ટ્રોન એટલે કે vn છેદમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા રેડી v1 v2 અપ ટુ vn બરાબર 0 બરાબર છે। હવે ઇલેક્ટ્રોનને સરવાળો હોય તો ઇલેક્ટ્રોનને કેના સ્વરૂપમાં લખાય સિગ્મા સ્વરૂપમાં લખાય એટલે કે આપણે સિગ્મા સ્વરૂપમાં લખીએ સિગ્મા બરાબર 1 થી લઈને n સુધી vi બરાબર 0 1/n છે બરાબર। તો આવું ઇલેક્ટ્રોન આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ કેવો થશે 0 થશે બરાબર। ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ કેવો થશે 0 જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડેલ ના હોય ત્યારે। હવે શું કરવાનું તો કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે એટલે કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર
લગાડવામાં આવે ત્યારે બરાબર છે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવું એનો મતલબ શું થશે તો કે આ જે વિદ્યુત ભાર છે વાહક પદાર્થ એને કેમાં મૂકવાનું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ ધન છે આ છે ઋણ છે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય ધનથી ઋણ હવે આપણે શું કીધું જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે એટલે કે વાહક પદાર્થને કેમાં મૂકવાનો છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાનો છે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં પદાર્થને વાહક પદાર્થને મૂકીએ ત્યારે એના ઉપર ક્યુ બળ લાગે વિદ્યુતીય બળ લાગશે બરાબર છે ક્યુ બળ લાગશે વિદ્યુતીય બળનું સમીકરણ છે E બરાબર F ના છેદમાં Q રેડી એટલે કે F બરાબર થશે QE બરાબર આટલું છે વિદ્યુતીય બળ લાગે આપણે ચેપ્ટર નંબર 1 માં વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે આવી ગયું છે બરાબર એટલે કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં પદાર્થને મૂકવામાં આવે ત્યારે પેલું બળ શું લાગશે તો કે પેલું બળ લાગશે વિદ્યુતીય બળનું સમીકરણ કીધું શું થશે F બરાબર QE Q એટલે કે અહીંયા વિદ્યુત ભાર તરીકે આપણે શું લીધેલું છે ઇલેક્ટ્રોન લીધેલો છે વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન હોય તો અહીં શું આવશે -E * A બરાબર છે Q ની જગ્યાએ આપણે શું છે અહીંયા વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન હોય એટલે કે -E છે મૂકવાનો થશે એટલે કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે પદાર્થ પર વિદ્યુતીય બળ છે લાગશે એટલે કે ઇલેક્ટ્રોન કેવી ગતિ કરશે તો કે પ્રવેગિત ગતિ છે કરશે એટલે કે ઇલેક્ટ્રોન છે કેવી ગતિ કરશે તો કે પ્રવેગિત ગતિ કરશે અને પ્રવેગિત ગતિ કરે તો એના ઉપર ન્યૂટનના બીજા નિયમ ઉપરથી પણ બળ છે ગણી શકાય ન્યૂટનના બીજા નિયમ ઉપરથી F બરાબર ma બરાબર ન્યૂટનનો બીજો નિયમ શું કામ આવ્યો તો કે ઇલેક્ટ્રોન અહીંયા કેવી ગતિ કરે છે પ્રવેગિત ગતિ કરે છે આ વિદ્યુત ક્ષેત્ર લગાવ્યું એટલે કે આ ધન છેડો છે ધન છેડા તરફ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેવો છે તો કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ છે તો ઋણ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન ધન તરફ આકર્ષાશે એટલે કે કેવી ગતિ કરશે પ્રવેગિત ગતિ કરશે બરાબર એટલે આપણે લખીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે પેલું વિદ્યુતીય બળ લાગશે અને બીજી કેવી ગતિ કરશે તો કે પ્રવેગિત ગતિ કરશે ઇલેક્ટ્રોન કેવી ગતિ કરશે પ્રવેગિત ગતિ બરાબર હવે આ બંને સમીકરણને તમે સરખાવશો બરાબર છે બંને સમીકરણો પરથી ડાબી બાજુ સમાન છે એટલે કે જમણી બાજુ છે સમાન થશે એટલે આપણે લખાય ma - E એટલે કે આપણે પ્રવેગનું સમીકરણ મળે E - E/n ઇલેક્ટ્રોન આટલી પ્રવેગિત ગતિ છે કરશે કે ખબર પડી બરાબર જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન જે પ્રવેગિત ગતિ કરશે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરશે તેનો પ્રવેગ કેટલો હશે તેનો પ્રવેગ છે આપણે આ સમીકરણ અનુસાર છે આપી શકીએ બરાબર હવે વાહક પદાર્થમાં આપણે પહેલા જ વાત કરી કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી બધી હોય કેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા હોય હું આશરે તમને કહું છું કે આશરે ઇલેક્ટ્રોનની સંખ્યા છે 1029 ઘાત જેટલા ઇલેક્ટ્રોન હોય વાહક પદાર્થમાં કેટલા ઇલેક્ટ્રોન હોય 1029 ઘાત જેટલા ઇલેક્ટ્રોન હોય પર મીટર ક્યુબ બરાબર છે એટલે કે ઘણા બધા ઇલેક્ટ્રોન 1029 ઘાત એટલે તમે સમજો છો કે બહુ મોટી સંખ્યા એ ઘણા બધા ઇલેક્ટ્રોનમાં અસંખ્ય ગતિ છે કરતા બરાબર એમાં કોઈ એક સમય આપણે લઈએ કે ફિક્સ સમય લઈએ કે ti જેટલા સમય બરાબર કે કોઈ એક આપણે સમય લઈએ કે ti જેટલા સમય ઇલેક્ટ્રોનનો વેગ બરાબર કોઈ એક સમય છે ફિક્સ કરી નાખ્યો ti ઈ સમય ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હશે તો આવું સમીકરણ છે આપણી પાસે પ્રવેગ એટલે શું થાય પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય બરાબર વેગના છેદમાં સમય v/t
એટલે કે વેગને આપણે અહીંયા vi વડે દર્શાવીએ તો vi બરાબર શું થશે a * t t સામેની સાઈડ જશે અહીં સમય કયો લીધો છે ti બરાબર a એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ એની કિંમત છે આપણી પાસે તો અહીંયા મૂકશું એટલે અહીંયા જવાબ આવશે vi બરાબર -EEM/m * ti આટલો ઇલેક્ટ્રોનનો વેગ કયો કે કોઈ ti જેટલા સમય પર ઇલેક્ટ્રોનનો વેગ vi બરાબર -EEM/m * ti બરાબર કોઈ એક સમય લીધો હવે હકીકત કે આમાં ઘણા બધા ઇલેક્ટ્રોન છે બધા ઇલેક્ટ્રોન જે આગળ છે પ્રવેગિત ગતિ કરતા હશે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરતા કેવા થશે તો કે અથડાશે એકબીજા સાથે જો પાય તમને જે દર્શાવવું છે વસ્તુ આ જ આકૃતિમાં દર્શાવી દો ઇલેક્ટ્રોન અહીંયા છે વિદ્યુત ક્ષેત્ર લગાવ્યું એટલે કે વિદ્યુત ક્ષેત્ર લગાવ્યું એટલે બધા ઇલેક્ટ્રોન આ તરફ જશે ઇલેક્ટ્રોન સીધા નહીં જાય અહીંયા કોઈ ધન આયન હશે તો એની સાથે અથડાશે ઇલેક્ટ્રોન અથડાશે ઇલેક્ટ્રોન એટલે કે દિશા બદલાઈ જાય ઇલેક્ટ્રોન અથડામણ થશે એટલે શું થશે દિશા બદલાઈ જશે દિશા બદલાઈ જશે એટલે ઇલેક્ટ્રોન પાછો આ દિશામાં ગતિ કરશે એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોન અથડાતો છે આગળ વધશે બરાબર છે એટલે કે અહીંયા આપણે કે ઇલેક્ટ્રોન અથડાય ઈ પેલાનો જેનો સમય છે ઈ સમયને રિલેક્સેશન સમય કહેવામાં આવે છે બરાબર કયો સમય કહેવામાં આવે છે રિલેક્સેશન સમય એની વ્યાખ્યા આપણે લખીએ ઓકે રિલેક્સેશન રિલેક્સેશન સમય કોને કહેવાય એની વ્યાખ્યા કંઈક આ રીતે છે કે ઇલેક્ટ્રોનના બે ક્રમિક અથડામણો વચ્ચેનો લાગતા સમયને રિલેક્સેશન સમય કહે છે રિલેક્સેશન સમયને છે ટો વડે છે દર્શાવવામાં આવે છે જેમ ટોર્ક દર્શાવવામાં આવે છે એ જ રીતના ટો બરાબર વાહકમાં ઇલેક્ટ્રોનના વાહકમાં એવો શબ્દ ઉપયોગી આપણે વાહકમાં ઇલેક્ટ્રોનના બે ક્રમિક અથડામણો વચ્ચે લાગતા સમયને રિલેક્સેશન સમય છે કહેવામાં આવે છે એટલે કે અહીંથી ઇલેક્ટ્રોન જો અહીંયા આપણી સમજ અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા અથડાય તો જ્યાં સુધી પાછો અથડામણ નહીં કરે અહીંયા અથડામણ પછી ઇલેક્ટ્રોન અહીંયા અથડાય છે બીજા ધનાની સાથે એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન અથડાયા પછી બીજી જગ્યાએ અથડાશે ત્યાં એનો જ્યારે વેગ હશે ત્યાં વેગ અચળ રહેશે તો આ જે અંતર કાપવા માટે જે સમય લાગશે આ અંતર કાપવા માટે જે સમય લાગશે બે અથડામણ વચ્ચેનો જે સમય છે એને શું કહેવાય છે રિલેક્સેશન સમય છે કહેવાય છે બરાબર હવે અહીંયા તો આપણે કીધું કે ઇલેક્ટ્રોન અહીં ધન અહીં પાસે પહોંચશે તો એ કેવો થશે તો અથડાતો પહોંચશે બરાબર એટલે આ વેગ કયો મળ્યો આપણને ti સમયનો વેગ અહીંયા અથડામણ એનો વેગ બદલાય તો દિશા બદલાણી એટલે કે વેગ બદલાય અહીંયા અથડામણ પાછો વેગ બદલાય કે બીજી જગ્યાએ અથડાશે ઇલેક્ટ્રોનનો વેગ બદલાય એટલે કે બધી જગ્યાએ ઇલેક્ટ્રોનનો વેગ કેવો થશે બદલાતો થશે પછી અહીંયા પહોંચશે બરાબર છે બધી જગ્યાએ ઇલેક્ટ્રોન અથડાતો આગળ પહોંચશે તો આપણે અહીંયા એક સમયનો વેગ લેવો એના કરતા આ સમયની કેવી લેવી પડે આ વેગની પણ છે આપણે સરેરાશ લેવી પડે બરાબર આ રિલેક્સેશન સમયની વ્યાખ્યા આવશે પછી આપણે કે અહીં ઇલેક્ટ્રોન ઘણી બધી અથડામણો પછી બરાબર છે કોઈ કોર્નર ઉપર એટલે કે છેડા પાસે પહોંચે છે બરાબર છે તો એના માટે આપણે કેવો વેગ લેવાનો રહેશે સરેરાશ વેગ લેવાનો થશે એટલે આપણે અહીં ડાયરેક્ટ લખી નાખીએ છીએ લખાણ લખતા નથી એટલે કે સરેરાશ વેગ એટલે કાગળ કે vi સરેરાશ બરાબર આ વેગ છે એ સરેરાશ આના માટેનો ટાઈમ આપણે કયો લેવાનો છે રિલેક્સેશન ટાઈમ તો એટલે કે ti ની જગ્યાએ આપણે લખેલું છે તો આવું સમીકરણ vi સરેરાશ છે એને શું કહેવામાં આવે છે ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે બરાબર એટલે કે ડ્રિફ્ટ વેગ vd વડે છે દર્શાવવામાં આવે છે તો આપણે આ ડ્રિફ્ટ વેગનું સમીકરણ છે કે vd =
E into E upon m into tau. રેડી? શું કર્યું આપણે તો કે કોઈ pi સમયનો વેગ છે ઇલેક્ટ્રોનનો vi. હવે આપણે કીધું કે ઇલેક્ટ્રોન તો ઘણીવાર અથડાઈને પહોંચે છે, તો આપણે આ વેગ છે એની પણ સરેરાશ લેવી પડે ને સમયની જગ્યાએ કેવો સમય લેવો પડે? રિલેક્સેશન સમય. અને આ જે છે એને કેવો વેગ કહેવામાં આવે છે? સરેરાશને ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. ડ્રિફ્ટ નો મતલબ શું થાય? ઘસડાવો. અહીંયા ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન ઘસડાઈને આ તરફ પહોંચે છે. વેગની ગતિ કરે એટલે કે ઘસડાઈને અહીંયા પહોંચે છે. એટલે કે એવા વેગને કેવો વેગ કહેવામાં આવે છે? ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. બરાબર? આ જે વેગ છે એને કેવો વેગ કહેવાય છે? ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. તો આ જે ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન આપણને આપેલો છે એના બે પાર્ટ હશે. આ પહેલો પાર્ટ કે ડ્રિફ્ટ વેગ એટલે શું એ સમજાવો. બરાબર? અને એના પછી છે આપણે મેથેમેટિકલ આખો સ્ટેપ છે જોવાનું છે. પહેલા આ છે તમે લખી દો. ચાલો હવે છે જવા દઉં છું. બોર્ડ ડી એક્ઝામમાં પણ છે, આઈએમપી ક્વેશ્ચન છે. અને ડ્રિફ્ટ વેગ ટોપિક એવો છે કે આના ઉપરથી નીટ અને જી માં પણ ઘણીવાર એક્ઝામ્પલ છે આના ડેઝ માંથી જે પૂછાણા છે અથવા થિયોરિટિકલ ક્વેશ્ચન પૂછાણા છે. એટલે કે આનો કન્સેપ્ટ છે તમને ક્લિયર હોવો જોઈએ. બરાબર છે? હવે એના પછીનું જે મેથેમેટિકલ ક્વેશ્ચન છે એની વાત આપણે કરીએ તો એ પ્રશ્ન હેડિંગ આવું થશે: ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ. હવે એના માટે જેવી આકૃતિ દોરી તેવી પાછી બહાર પદાર્થની આકૃતિ લઈ લેવી. રેડી? કોઈ એક વાહક પદાર્થ છે, ઇલેક્ટ્રોન આપણે આમાં વિદ્યુત ક્ષેત્ર છે લગાડેલું છે. આપણે ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ. રેડી? વિદ્યુત ક્ષેત્ર લગાડેલું એટલે કે ઇલેક્ટ્રોન છે પ્રવેગિત ગતિ કરે છે ધન છેડા તરફ. એટલે આ ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે દર્શાવ્યું છે. બરાબર? હવે આપણે સમીકરણ તારવવાનું છે એટલે પછી અથડામણ ને એવું બધું દર્શાવતા નથી. ધારો કે આ ઇલેક્ટ્રોનનું અંતર છે એ અંતરને આપણે ડેલ્ટા x વડે દર્શાવીએ. અંતર છે એટલે કેટલું કીધું? ડેલ્ટા x. એટલે હવે એના સમીકરણો છે આપણે તારવીએ કે જો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ vd, ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ હમણાં જ આપણે વાત કરી કે vd વડે છે દર્શાવાય છે કે જો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ vd હોય તો ડેલ્ટા t જેટલા સમય ઇલેક્ટ્રોને કાપેલું અંતર. રેડી? ડેલ્ટા t જેટલા સમયમાં ઇલેક્ટ્રોને કાપેલું અંતર. ઇલેક્ટ્રોન કેટલું અંતર કાપે છે? ડેલ્ટા x વડે દર્શાવ્યું છે આપણે અંતર. ડેલ્ટા x બરાબર અહીંયા આવું સમીકરણ થશે vd ડેલ્ટા t બરાબર વેગ બરાબર આપણે ખ્યાલ છે અંતરના છેદમાં સમય. આવું સમીકરણ થાય. બરાબર? એમાંથી અંતર બરાબર વેગ ગુણાકારમાં સમય. એટલે કે ડેલ્ટા x બરાબર vd ડેલ્ટા t. હવે આ વાહક છે, વાહકના ક્ષેત્રફળને આપણે દર્શાવી દઈએ a વડે. બરાબર? એટલે હવે જો એના પછીનું આપણે લખી દઈએ છે ટેક્સ્ટ બુક કરતા થોડીક અલગ મેથડ થી ઇક્વેશન છે આપણે તારો છો ઈઝી મેથડ.
કે જો વાહકનું ક્ષેત્રફળ વાહકના આડછેદનું ક્ષેત્રફળ ટેક્સ્ટ બુકનો શબ્દ લઈએ તો વાહકના આડછેદનું ક્ષેત્રફળ a હોય ક્ષેત્રફળને આપણે કેપિટલ A વડે દર્શાવેલું છે a હોય અને એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n સ્મોલ n વડે દર્શાવેલી સ્મોલ n હોય તો કુલ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કે કોઈ વાહકમાંથી પસાર થતા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા તો કુલ વાહકમાંથી પસાર થતા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ડેલ્ટા ટી જેટલા સમયમાં વાહકમાંથી પસાર થતા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા આવું લખે છે બરાબર આમાં બે સ્ટેપ ભેગા લખી નાખ્યા છે એટલે તમને ખ્યાલ આવે અલગ અલગ લખવું નથી બરાબર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે કેપિટલ n વડે દર્શાવીએ બરાબર કેમ કે સ્મોલ n આવી ગયું એટલે કે કેપિટલ n બરાબર vd ડેલ્ટા t તો હતું રેડી અંતર કાપે છે ક્ષેત્રફળ કેટલું છે a જેટલું ક્ષેત્રફળ કીધું એકમ કદ દીઠ સંખ્યા કેટલી છે n જેટલી છે બરાબર એટલે કે આવું સમીકરણ vd ડેલ્ટા t a n બરાબર હવે આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા આવી તો વિદ્યુતભાર કેટલો પસાર થતો છે આમાંથી ઇલેક્ટ્રોન આટલા પસાર થાય છે એવું કે ડેલ્ટા t જેટલા સમયમાં ડેલ્ટા t સમય છે એમાંથી વાહકમાંથી આટલા ઇલેક્ટ્રોન પસાર થયા તો ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો આપણી પાસે વિદ્યુતભારની કિંમત છે આવી છે બરાબર એટલે આપણે કહીએ કે વિદ્યુતભાર એટલે કે ડેલ્ટા t જેટલા સમયમાં પસાર થતો વિદ્યુતભાર વિદ્યુતભારનું સમીકરણ q બરાબર ne એવું સમીકરણ જે આપણે ક્યારે ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત ચેપ્ટર નંબર 1 q બરાબર n બરાબર પસાર થતો વિદ્યુતભારને ડેલ્ટા q વડે દર્શાવી દો સમય ડેલ્ટા t છે એટલે કે વિદ્યુતભાર ડેલ્ટા q બરાબર કેપિટલ n n ને આપણે કેપિટલ n ગુણાકારમાં વિદ્યુતભાર e હવે કેપિટલ n ની કિંમત છે મૂકી દઈએ એમાં આપણે લવ સમીકરણ થશે ડેલ્ટા q બરાબર a e a vd ડેલ્ટા t રેડી હવે વિદ્યુત પ્રવાહ ઘનતા આપણે વાત થઈ ગઈ છે આગળના લેક્ચરમાં કે વિદ્યુત પ્રવાહ ઘનતાને j વડે દર્શાવી j બરાબર I/a પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ ને પ્રવાહ મળી જાય આપણને વિદ્યુત ભાર કેટલો બરાબર છે એટલે કે હવે આપણે લખીએ વિદ્યુત પ્રવાહ એનું સમીકરણ થશે I બરાબર ડેલ્ટા q ના છેદમાં ડેલ્ટા t ડેલ્ટા q ની કિંમત છે આપણી પાસે n e a vd ડેલ્ટા t રેડી ડેલ્ટા t સુધી જશે કટ થઈ જશે એટલે અહીં આપણી પાસે વૈધી કિંમત શું વૈધી તો કે I બરાબર n e a vd રેડી આવું સમીકરણ છે હવે પ્રવાહ હોય તો પ્રવાહ ઘનતાની કિંમત પણ છે આપણને મળી જાય કે આ બેનો સંબંધ છે મેળવવાનો છે રેડી તો આપણે એના પછીનું સ્ટેપ લખીએ વિદ્યુત પ્રવાહ ઘનતા વિદ્યુત પ્રવાહ ઘનતા સમીકરણ હમણાં જ આપણે કીધું કે J બરાબર I/a પ્રવાહની કિંમત છે જો n e a vd a અહીંયા પણ ક્ષેત્રફળ a છે બે સુધી જશે કટ થઈ જશે તો આપણી પાસે શું સમીકરણ છે J બરાબર n e vd તો જો ડ્રિફ્ટ વેવ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનું સંબંધ દર્શાવતું સમીકરણ આવી ગયું vd એટલે અહીંયા છે ડ્રિફ્ટ વેવ J એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા પણ આપણે જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે
એવું સમીકરણ જોતું હોય તો આમાં શું કરવું પડે? ખાલી બે કિંમત છે મૂકવાની છે, બરાબર? આપણી પાસે કઈ કિંમત છે એટલે આપણે લખીએ આપેલ સમીકરણમાં, આપેલ એટલે કે આજે હમણાં આપણે મેળવીએ, આપેલ સમીકરણમાં જે બરાબર શું થાય તો કે પ્રવાહ ઘનતાનું સમીકરણ છે જે બરાબર સિગ્મા E, જે બરાબર સિગ્મા E ઓહમનો નિયમ જ કહેવાય છે આને પણ, જે બરાબર સિગ્મા E. બીજું શું છે તો કે ડ્રિફ્ટ વેગ તથા ડ્રિફ્ટ વેગનું સમીકરણ છે આપણી પાસે Vd બરાબર E/m તો મુકતા, બરાબર? આ બંને કિંમતો છે આ સમીકરણમાં આપણે મૂકીએ તો કેવું સમીકરણ છે થશે? જે ની જગ્યાએ લખવાનું છે સિગ્મા E n E Vd ની કિંમત આ છે આપણી પાસે E કેપિટલ E upon m તો પાછું જો બે બાજુથી વિદ્યુત ક્ષેત્ર છે કટ થઈ જશે એટલે આપણું સમીકરણ છે સિગ્મા બરાબર n E² upon m તો બરાબર. તો આ સમીકરણ છે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. લાસ્ટ સમીકરણ સિગ્મા બરાબર n E² upon m તો સિગ્મા શું છે? વાહકતા છે, એની પણ આપણે આગળના લેક્ચરમાં વાત કરી છે. સિગ્મા શું છે? વાહકતા. n એટલે શું છે? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, m એટલે કે ઇલેક્ટ્રોનનું દળ, તો એટલે કે રિલેક્સેશન સંબંધ. તો આ છે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતાનો સંબંધ, બરાબર છે? 3 માર્ક્સમાં છે ક્વેશ્ચન છે, પૂછાઈ શકે છે. લખી ચાલો તો હવે આ પછીનો ટોપિક આપણે જે જોઈએ છે એના પછીનો ટોપિક છે 2 માર્ક્સનો નાનો ટોપિક છે જેનું નામ છે મોબિલિટી. આ વર્ષે પરીક્ષામાં છે પૂછાણું છે 2 માર્ક્સ, બરાબર? માર્ચ 2020 2 માર્ક્સમાં જે ક્વેશ્ચન છે પૂછાયો છે. મોબિલિટીને ન્યુ વડે છે દર્શાવવામાં આવે છે. એની વ્યાખ્યા કઈ આ રીતના છે: એકમ વિદ્યુત ક્ષેત્ર, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને મોબિલિટી કરે છે. ન્યુ વડે દર્શાવે છે કે ન્યુ બરાબર એકમ પછીનો શબ્દ છે, ડ્રિફ્ટ વેગ છે આવશે ઉપર, એટલે કે ન્યુ બરાબર Vd upon E, બરાબર છે? હવે મોબિલિટી શબ્દ શું છે? તો મોબિલિટી શબ્દ કેના ઉપરથી આવેલો છે એ આપણે વાત કરીએ તો મોબિલિટી નો મતલબ એવું થાય કે મોબાઈલ વિદ્યુત ભાર વાહકો. મોબિલિટી શબ્દ કેના ઉપરથી આવેલો છે? મોબાઈલ વિદ્યુત ભાર વાહકો. મોબાઈલ નો શબ્દ મીનિંગ શું થાય તો કે હરી ફરી શકે તેવું, બરાબર છે? પેલા આપણને ખ્યાલ છે કે ઘરે ટેલિફોન હતા એટલે કે એની સાથે વાયર દોરડું છે જોડેલું હોય, આપણે જ્યાં ટેલિફોન હોય એ જ જગ્યાએ આપણે વાત જે કરી શકીએ ફોન, એનાથી આગળ પાછળ ક્યાંય જઈ શકીએ નહીં, બરાબર? તો મોબાઈલ નું મીનિંગ શું? તો કે આપણે ગમે ત્યાં હરીફરીને વાત કરી શકીએ. તો એ જ મીનિંગ પણ અહીંયા છે કે મોબાઈલ વિદ્યુતભાર વાહક. મોબાઈલ વિદ્યુતભાર વાહકોનો મતલબ શું? તો કે હરીફરી શકે એવા મુક્ત વિદ્યુતભાર વાહક, બરાબર? એના ઉપરથી શબ્દ આવે છે મોબિલિટી, બરાબર? એની વ્યાખ્યા શું છે? તો એની વ્યાખ્યા એ છે કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વાહકના ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. એનું સમીકરણ હમણાં આપણે કીધું એમ કે u બરાબર Vd upon E, બરાબર છે? સમીકરણ ન હોય તો એનો એકમ આપણને આવડવો જોઈએ. એકમ શું થશે? તો કે અહીંયા ડ્રિફ્ટ વેગ છે, ડ્રિફ્ટ વેગનો એકમ શું થાય? વેગ છે મીટર પ્રતિ સેકન્ડ, બરાબર? એના પછી નીચે શું આપેલું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર છે.
વિદ્યુત ક્ષેત્રનો એકમ થાય વોલ્ટ પ્રતિ મીટર, બરાબર. છેદનો છેદ અંશમાં જશે એટલે કાઈ થશે મીટર સ્ક્વેર અપોન વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, બરાબર. આવો એકમ છે થશે મીટર સ્ક્વેર અપોન વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. હવે આ જે સમીકરણ છે, સમીકરણ નંબર 1, રેડી. આ સમીકરણમાં આપણે કિંમત મૂકી દઈએ સમીકરણ 1 માં Vd બરાબર આપણી પાસે જે ડ્રિફ્ટ વેગનું સમીકરણ છે એ સમીકરણની કિંમત છે મૂકીએ એટલે આ સમીકરણ થશે μ બરાબર Vd ની જગ્યાએ કિંમત મૂકી E upon m into તો વિદ્યુત ક્ષેત્ર શોધી જશે, કટ થઈ જશે. તો અહીંયા આપણે મોબિલિટી નું બીજું સમીકરણ મેળવ્યું μ બરાબર E to upon m, રેડી. તો આપણે આ મોબિલિટી નું જે બીજું સમીકરણ છે મળે છે μ બરાબર E to upon m, રેડી. તો આજે આજના લેક્ચરમાં આપણે ત્રણ ટોપિકની છે વાત કરી. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ અને એક બીજો 2 માર્ક્સ નો ટોપિક મોબિલિટી, બરાબર છે. આગળના લેક્ચરમાં આપણે જે ઓહમના નિયમની મર્યાદાઓ અને અવરોધકતા શું છે, અલગ અલગ પદાર્થો પર કઈ રીતના આધાર રાખે છે એની આપણે જે વાત કરશું. સારું, ચાલો.